એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના પ્રહલાદનગરમાં મફત પિઝા ખાવા માટે લોકોની ભારે ભીડ ઉમટી છે। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારથી આ મહત્વના સમાચાર। વેપારી પિઝા દુકાનનું ઓપનિંગ રાખ્યું હતું, જ્યાં મફત પિઝા આપવામાં આવી રહ્યા છે, જ્યાં લોકોની ભીડ ઉમટી પડી છે। પિઝા ખાવા માટે રાશન કાર્ડ જેવી લાઈનો જોવા મળી રહી છે। તો આપ જોઈ રહ્યા છો કે કેટલી માત્રામાં લોકો અહીં એકઠા થયા છે। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં મફત પિઝા ખાવા માટે લોકો લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। તો દુકાનદારે દુકાનનું ઓપનિંગ રાખ્યું હતું અને ત્યારે મફત પિઝાની સ્કીમ રાખી છે, અને જેના કારણે લોકો લેવા માટે પડાપડી કરતા નજરે પડી રહ્યા છે। લોકોની ભીડ ઉમટી પડી છે પ્રહલાદનગર વિસ્તારમાં, જ્યાં મફત પિઝા આપવામાં આવી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ પાટી। વિરેન્દ્ર, પ્રહલાદનગર વિસ્તારમાં મફત પિઝા માટે લોકો લાઈનોમાં ઉભા રહી ગયા છે, ભારે ભીડ જોવા મળી રહી છે, શું વિગત? બિલકુલ થી કૃષ્ણા, કે અમદાવાદ શહેરની અંદર મફત પિઝા માટે જે લાઈનો છે તે લાગી છે ને ખાવા માટે પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે તે જેસીબીની સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો એક ખાનગી કંપનીનો આઉટલેટનો જે ઓનર હતા તેના દ્વારા જે આજે રોજ જે સ્ટોરનું ઓપનિંગ હતું તે ઓપનિંગને લઈને મફત પિઝા આપવાની સોશિયલ મીડિયાની અંદર તેમના દ્વારા જાહેરાત છે તે કરવામાં આવી હતી, અને આ જાહેરાત જોયા બાદ શહેરના અનેક લોકો આ જે સોશિયલ મીડિયાની અંદર જે જાહેરાત વહેતી થઈ હતી લોકો દ્વારા શેર કરવામાં આવી હતી, અને ત્યારબાદ શહેરના અનેક અલગ જગ્યાઓ ઉપરથી મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડ્યા હતા। અને આ જે પિઝા લેવા માટે જે લાઈનો લાગી છે તે કોઈ રેશનિંગ કાર્ડને ધારકો દ્વારા લાઈનો લગાવવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અને તેની સાથે સાથે આઉટલેટના જે ઓનર હતા તેમના દ્વારા બપોરના 12 વાગ્યાથી તે 2 વાગ્યા સુધીની અંદર મફત પિઝા છે તે 1500 જેટલા પિઝા વેચવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 12 વાગ્યાથી 1 વાગ્યાના અરસાની અંદર જ 1500 જેટલા પિઝા છે તે વેચાઈ ગયા હતા, અને ત્યારબાદ અન્ય પિઝા આપવાની મફતમાં જાહેરાત છે તે કરવામાં આવી રહી છે। અને આ પિઝા ખાવા માટે શહેરની અંદરથી દૂર દૂરથી લોકો છે તે આ સ્ટોર ઉપર ઉમટી પડ્યા છે। પરંતુ સૌથી મોટી વાત એ કહી શકાય કૃષ્ણા કે પિઝા પ્રત્યેનો પ્રેમ છે કે મફત ખાવાની આ મજા છે, કારણ કે અમદાવાદની વાસીઓની અંદર પિઝા માટે આટલો બધો ક્રેઝ જોવા મળી રહ્યો છે તે સૌથી મોટી વાત કહી શકાય। પરંતુ અત્યારે જે સ્ટોર ઉપર લાઈનો છે તે લાંબી જોવા મળી રહી છે। જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।